હવે હું શ્રી શાંતિભાઈ સોમૈયાને વિનંતી કરું છું કે તેઓ પ્રથમ શ્રી સુંદરમને, પછી શ્રી રાજેન્દ્ર શાહને અને શ્રી કાકા સાહેબ કાલેલકરને ફૂલહાર અર્પણ કરે. શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી કાકા સાહેબ કાલેલકર. હવે શ્રી પુરુષોત્તમભાઈ કાવડિયા સંદેશા વાચન કરશે. શ્રી પુરુષોત્તમભાઈ કાવડિયા. શ્રી સુંદરમ, શ્રી રાજેન્દ્રભાઈ શાહ, શ્રી શાંતિભાઈ સોમૈયા અને મિત્રો, સોમૈયા વિદ્યાવિહારના એ અહોભાગ્ય છે કે તેની અનેક અને અનેરી પ્રવૃત્તિઓમાં દેશના જુદા જુદા ભાગોમાંથી હંમેશા શુભેચ્છા અને શુભકામનાઓના તેનો સ્ત્રોત હંમેશા વિદ્યાવિહાર તરફ વળતો રહ્યો છે. આજના આ સુભગ, સુંદર અને શુભ્ર એવા અવસર પર અનેક સંદેશાઓ મળ્યા છે. વિદ્યાવિહારના દશાબ્દીના શુભ વર્ષે દશાબ્દીને અનુરૂપ શ્રી અરવિંદ બાબુના આશ્રમમાંથી પૂજ્ય માતાજીનો સંદેશો પણ એમના જ હસ્તાક્ષરમાં મળ્યો છે અને એવી સુંદર રીતે અને એવી લાક્ષણિક રીતે મળ્યો છે. એમણે પોતાના જ હસ્તાક્ષરમાં એક શબ્દમાં બ્લેસિંગ એ સંદેશો એમણે પાઠવ્યો છે. અન્ય સંદેશાઓમાંથી થોડા સંદેશા હું આપની પાસે વાંચી જઈશ. શ્રી કનૈયાલાલ મુનશી, સોમૈયા કોલેજ તપોવનનું પ્રકાશન કરે છે એ જાણી આનંદ થયો. સોમૈયા કોલેજ અને ભાઈ શ્રી સુરેશ દલાલના સમન્વયે એક પછી એક અભ્યાસ ગ્રંથોનો વિરલ ઉમેરો કર્યો છે. આ માટે કોલેજને અને સુરેશ દલાલને મારા હાર્દિક અભિનંદન. તમારા સમારંભને સંપૂર્ણ સફળતા ઈચ્છું છું. બીજો સંદેશો, જે એમની તબિયત નાદુરસ્ત ન હોત તો અહીં હાજર હોત, શ્રી ગગન વિહારીભાઈ મહેતાનો છે. સમિતિના ઉદ્ઘાટન વખતે હું ત્યાં આવ્યો હતો અને પછી કવિનો શબ્દના ઉદ્ઘાટન વેળાએ પણ હું હાજર રહ્યો હતો. સોમૈયા કોલેજ અને શ્રી સુરેશ દલાલ ગંભીર અધ્યયનોના પ્રકાશનોની આ પ્રણાલિકાને જે રીતે ચાલુ રાખી રહ્યા છે એથી મને અનહદ આનંદ થાય છે અને આવી પ્રવૃત્તિ હાથ ધરવા માટે એમને હું અભિનંદન આપું છું. શ્રી ઉમાશંકર વિશેનો ગ્રંથ તૈયાર થયા પછી હવે શ્રી સુંદરમની સર્જન પ્રવૃત્તિને મૂલવતો ગ્રંથ તપોવન બહાર પડી રહ્યો છે. એ ઘણી રીતે ઉચિત છે. આ ઉદ્ઘાટન સમારંભમાં હું હાજર રહી શકતો નથી, પણ સમારંભને સફળતા ઈચ્છું છું. શ્રી સ્નેહરશ્મિ જીણાભાઈ દેસાઈ, સમારંભને સફળતા ઈચ્છતા તેઓ લખે છે, આપણા સાંસ્કૃતિક જગતમાં સોમૈયા કોલેજે એની આગવી ભાત પાડી છે અને એ અતિ આનંદની વાત છે. વર્ષે વર્ષે એ નવા નવા સર્જન ઉન્મેષ દાખવે છે. શ્રી નિરંજન ભગત, wish Sundaram long and happy life and many many beautiful poems and all the best to celebration and celebrator. તારથી સંદેશો મોકલાવ્યો એટલે તારના સંદેશવાહક ભાષામાં એમણે સંદેશો મોકલાવ્યો છે. શ્રી મનુભાઈ પંચોરી, દર્શક, ગયા વર્ષે તમે શ્રી ઉમાશંકરનો આવો સુંદર પરિચય કરાવ્યો. આ વર્ષે એવા જ આપણા અગ્રીમ કવિ સુંદરમની કાવ્ય સાધનાનો પરિચય તપોવનના પ્રકાશન દ્વારા કરાવો છો. તેનાથી કવિનું ઉપનામ કેટલું બધું સાર્થક છે તે સૌને સમજાશે તેમ ધારું છું. કાવ્ય રસિકો આવા પ્રયાસો માટે સોમૈયા કોલેજને હંમેશા ઋણી રહેશે. થેન્ક યુ.